સૌરાષ્ટ્રમાં પાણીનું સંકટ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે। જો વરસાદ પાછો ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને મુશ્કેલી પડી શકે છે। હજુ ગુજરાતમાં ચોમાસું બેઠું નથી અને જો ચોમાસું પાછું ખેંચાશે તો સૌરાષ્ટ્રવાસીઓને પાણીની અછત સર્જાઈ શકે છે। હાલમાં સ્થિતિ એવી છે કે મોટા ભાગના ડેમના તળિયા દેખાઈ રહ્યા છે। હાલમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમોમાં 20% કરતાં ઓછું પાણી છે। રાજકોટના ગુણવત્તા અને પૂર નિયંત્રણ વિભાગના સિંચાઈ અધિકારી જયદીપ લાવટિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે જો વરસાદ ખેંચાશે તો પાણીની સમસ્યા સર્જાશે। વધુમાં તેમણે કહ્યું કે હાલમાં સૌરાષ્ટ્રના 51 ડેમોમાં 20%થી ઓછું પાણી છે। રાજકોટ પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે, જેમાં દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિત જામનગરમાં કુલ 83 ડેમો છે, જેમાં કેટલાક ડેમમાં પાણીનું ઘણું ઓછું છે તો કેટલાકમાં બિલકુલ પાણી નથી। 5 જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાના ડેમોમાં અત્યારે 100થી ઓછું પાણી છે। પૂર નિયંત્રણ વિભાગ અંતર્ગત 83 ડેમો 5 જિલ્લાના 83 ડેમોનો સમાવેશ થાય છે। રાજકોટ જિલ્લામાં 12 ડેમો છે કે જે 20% કરતાં ઓછા ભરાયેલા છે। સુરેન્દ્રનગર જિલ્લાના 8 ડેમો છે જે 20% કરતાં ઓછા ભરેલા છે। મોરબી જિલ્લાના 6, દેવભૂમિ દ્વારકાના 13 અને જામનગર જિલ્લાના 12 ડેમો જે 20% કરતાં ઓછા ભરેલા છે। ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે 15 જૂન સુધીમાં તો વરસાદ શરૂઆત થઈ જશે। એટલે જો પણ વરસાદ ખેંચાશે તો સૌની યોજના થ્રુ આપણે ડેમોમાં પાણી ભરીને પીવાના પાણીની તંગી નહીં સર્જે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે। મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાના તમામ 13 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। જો જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20% કરતાં ઓછું પાણી। સુરેન્દ્રનગરના વાત કરીએ તો સુરેન્દ્રનગરના 11 ડેમમાંથી 8 ડેમમાં 20% કરતાં ઓછું પાણી છે। તો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના 10 ડેમમાંથી 6 ડેમમાં પણ 20% કરતાં ઓછું પાણી છે। એવામાં હવે પાણી માટે સમસ્યા સર્જાઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ છે। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।